મૂર્તિનો પ્રાગટ્ય થઈ. કેવા અદભુત વરદાન આપ્યા. કરોડ વિશેનું દુઃખ મને આવો મારા હરિભગતને નહીં. આપણી આંખમાં આંસુ પડી જાય વિચારીએ તો. કરોડ વિશેનું દુઃખ મને આવો મારા હરિભગતને નહીં. સાત દુકાળ પડે પણ અંધોતને વેર નહીં થવા દો. ભગવાનની કરુણાનો વિચાર કરજો. સાત દુકાળ, ત્રીજા દુકાળે તો સૌરાષ્ટ્ર ખતમ થઈ જાય. અને સૌરાષ્ટ્રમાં સાત દુકાળ પડે તો હાડકા હાથમાં ના આવે. વિચારજો. અને ભગવાન સ્વામિનારાયણ હાઈએ સૌરાષ્ટ્રમાં રહ્યા છે. વડતાલ ને અમદાવાદમાં તો સમય પૂરતા આવતા હશે. જીવબા લાડુબા ને બહેનોની અપ્રતિમ ભક્તિના પ્રભાવના ફળ સ્વરૂપે મહિનો દોઢ મહિનો ગુજરાતની ધરતી પર થાય ને પાછા આવી જાય. ફરી પાછા જાય ને ફરી પાછા આવે. ખૂબ કરુણા વરસાવીને આપણને સુખ્યા કરવા માટે બધી રીતે સુખ્યા. કરોડ વિશેનું દુઃખ, સાત દુકાળ ભરે પણ અંધોતને વેર નહીં. ત્રીજું વરદાન અદભુત આપી દીધું. અદભુત. અખંડિત રહીશ. આપણે બધા બહુ નસીબદાર છીએ. રામનવમીના મંગલકારી શુભ દિવસે એક જ સંકલ્પ કરવાનો છે. ગુરુ હરિ યોગીજી મહારાજને એક જ હૃદયમાં ભાવના હતી. સામ સ્વરદ ભાવ એકતાથી આપણે જીવી લઈએ, ઘરમાં કે મંડળમાં. દરરોજ રાત્રે સુતી વખતે સરવાળો બાદબાકી કરવાની. દરરોજ સ્વામીએ કહ્યું હું જ્યાં છું ત્યાં તમે બેઠા છો. ભગવાન સ્વામિનારાયણે કહ્યું મધ્યના 13 હું જ્યાં છું ત્યાં તમે બેઠા છો. આપણે અક્ષરધામના છીએ. પ્રભુએ 17 વતનાથમાં એક યા બીજી રીતે ભગવાન સ્વામિનારાયણે કહ્યું હું અક્ષરધામનું, તમે અક્ષરધામના. થોડુંક વાંચવાનું રાખો, થોડુંક વિચારવાનું રાખો, દરરોજ રાત્રે પ્રાર્થના કરવાનું રાખો, અને ભૂલકોની અદાથી જીવી લેવું છે એવો દ્રઢ સરાવ કરો. બધું જ થશે ધરતી પર આવીને. ભૂલકોની યાત્રા ન થઈ તો અજામત થઈ ગઈ કહેવાય. તમે તમારા ધંધાને ખૂબ વિકસાવ્યો, સારી વાત છે, નો પ્રોબ્લેમ, વિકસાવવો જોઈએ. 24 કલાક ધંધો અને દીકરા દીકરીઓના વ્યવહાર માટે જે સમય કાઢો છો, કેટલા ઉમંગથી કાઢો તમે. 24 કલાકના સમયનો 10મો ભાગ ઠાકોરજી માટે તમે ખરેખર કાઢ્યો છો. ચલો છોડો, 10મો ભાગ ના નીકળે, 20મો ભાગ તો કાઢો. તો 1 કલાક ઉપર સમય થશે. 1 કલાક ને 20 મિનિટ. જાગજો. આપણે પ્રભુ દાખલો કરી રહ્યા છે. અત્યાર સુધી દાખલો કર્યો. કોઈ સ્વાર્થ નહીં. તમે ભૂલકોની યાત્રા કરતા થાઓ. હું અને
મારામાંથી જલ્દી બહાર નીકળો. દાસ ભાવે સૌમાં ખોવાઈ જાઓ, દાસ ભાવે બધાની સેવા કરતા રહો. યોગી મહારાજને ખૂબ વાતો કરું છું. ને ખાધું નહીં પીધું. વર્ષનો 100 ઉપવાસ કરનાર યોગી મહારાજ, 100 ઉપવાસ. એમના ગુરુ બહુ દુર્વાસા અવતાર જેવા હતા, હશે. એવું વિચરણ કર્યું, એવું વિચરણ કર્યું. પછી સૂત્ર બીજું આવ્યું, યુવકો મારું હૃદય છે. ભગવાન સ્વામિનારાયણે તો જવાબદારી બધી લઈ લીધી. અંતરસ્થાએ દર્શન દઈને તેરી જશે એટલે શું બાકી રહ્યું? તમને સમજ પડે છે? ઘરે બેસીને વિચારજો. કોઈને ખ્યાલ નથી આવ્યો આશીર્વાદ આપવાનો, આશીર્વાદ આપવાનો. 24 અવતાર આવી ગયા. તમે ગોડા કે ઘેલા ગમે તેવા આપવાનું, અંતરસ્થાએ આવીશ. આપણે સાથે જઈશું પુષ્પક વિમાનમાં. ભાગવતી તનુ આપીને આપણને, બ્રહ્મ તનુ બધી આપીને આપણને સાથે લઈ જશે. કેટલી કરુણા છે. આજે એક જ વાત કરવી છે. ભગવાન સ્વામિનારાયણ ગુરુ ગુણાતીત, ભગવાન સ્વામિનારાયણ શીખવાડી ગયા, સંબંધ જુઓ, સ્વભાવ નહીં. સત્યાવીસ વતનામાં નિર્દોષ બુદ્ધિની અફાટ વાતો કરી છે. વતનાથમાં 27 વતનાથમાં અફાટ. હું જ્યાં છું ત્યાં તમે છો. 7 વતનાથમાં વાતો કરી છે. હું દિવ્ય છું ને તમે દિવ્ય છો. 11 વતનાથમાં વાતો કરી છે. થોડું વાંચવાનું રાખજો. તમારે બધાની ઉંમર થઈ ગઈ. દરરોજના 1-2 વતનાથના વંચાય તો શું કરવાના આપણે? અને તમે તમારા ઘરમાં બેસીને 1-2 વતનાથ નહીં વાંચો, તમારા પરિવારનું શું થશે? તમે તમારા ઘરમાં રાત્રિની સાંજની આરતીમાં આવી ગયા હો બહારથી, અને આરતીમાં ન ઉભા રહો તો પરિવારનું શું થશે? તમે તમારા પરિવારમાં, ભગવાનનું સૂત્ર છે, દાસના દાસ થઈને વળી જે રહેશે સત્સંગમાં, ભક્તિ અને ભલી બાની સરાચી છે નારંગમાં. કેવું સૂત્ર આપ્યું? પહેલું સૂત્ર, બીજા આત્માનું બ્રહ્મ રૂપા. બીજું સૂત્ર, દાસના દાસ થઈને વળી જે રહેશે સત્સંગમાં, ભક્તિ એની ભલી માનીશ. પછી યાદ કરી નાખી રાશિ છે એના રંગમાં. આ એક 3 અક્ષરને સમજાવવા માટે, 3 શબ્દોને સમજાવવા માટે ફરી ગોષ્ઠી કરીને મોકલાવીશ તમને હું. રાશિ છે એના રંગમાં. હદ કરી નાખી છે આ શબ્દોમાં. ત્યાગ સ્વામી સમજાવશે. આપણી બહુ મોટી જવાબદારી છે. દિવસો પાણીના પ્રવાહની જેમ વહી રહ્યા છે. મારા 77 થઈ ગયા, મને ખબર પડી નથી. પ્રભુએ બધી ઠીક શરીર આપી રાખ્યું છે. જ્યારે હું તમારી જોડે ચાલી શકું એમ છે. જાગજો બસ. ફરીથી કહું છું, સમય અને ભરતી કોઈની રાહ જોતો નથી. કોઈની. 1 વર્ષમાં 2 વર્ષમાં મને સમય ન ગમ્યા,
પાદિક સંતોને ભેગા કરીને કહ્યું, ભગવાન સ્વામિનારાયણની દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવી, ગુરુનાથાન સ્વામીનો ઉજવ્યો, પછી 2-4 સભા ઉજવ્યા. પાદેશી સંતોને પૂછું, વધારે નહીં 24 કલાકમાં 30 મિનિટ તમે શાંતિથી નિર્વિકલ્પ ભજન ન કરી શકો એટલે શું? લોકો મને થોડા જીવાવ્યા છે. તમે ગ્રહસ્થ કલાક ભજન ન કરી શકો એટલે શું? તમારો તો દીકરાની ગયા દીકરા આવી ગયા, હવે શું? પણ દરરોજ સરવાળો બાદ બાકી રાત્રે કાઢો. કેટલું ભજન કરું છું, કેટલો સુહૃદ ભાવ રાખું છું, નિર્દોષ બુદ્ધિ કેટલી રાખું છું, 2 કેટલો સૌનો કરતા હરતા માનીને સ્વીકાર કરું છું. આ 3 લીટીઓ મેં કહી, એનું સ્વાધ્યાય વિજન કરી, પોતાની જાત સાથે સુસંગત કરી જીવવાની રુચિ રાખો. હૃદય બદલાઈ જાય. આ 2 હું પ્રવીણભાઈ છું, એવા અનંત લીધા. કેટલા અનંત લીધા? સાંભળો, કાનું ઘણા રાખજો, 1 મિનિટ પૂરતા રાખજો, 1 જ મિનિટ. તમારા આત્માને વિશે અક્ષર ભ્રમ વ્યાપક છે. તમે અક્ષર ભ્રમ છો. કોઈ પ્રવીણભાઈ નથી, કોઈ ડોક્ટર નથી. આ દેહ તો અનંત ધારણ કરી લીધો હશે, પણ અક્ષરભ્રમ તમારા આત્માના વિશે સાથે જ છે. અને એ અક્ષરભ્રમનું શરીર બાંધવા માટે ભગવાન સ્વામિનારાયણ કરુણા કરીને પૃથ્વી પર આવ્યા, ગુણાતીતને સાથે લાવ્યા. ભગતજી મહારાજ, જાગા સ્વામી, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજને પૃથ્વી પર અખંડ રાખ્યા. એક જ સંદેશો આપી રહ્યા છે. જેટલું સમ સુરત ભાવ એકતાથી વર્તાશે તેટલું શરીર બંધાશે. આ શબ્દ યાદ રાખજો. જેટલું સમ સુરત ભાવ એકતાથી વર્તાશે એટલું જ અક્ષર બ્રહ્મનું શરીર બંધાશે. બાકી આવવાનું છે જ દાસના દાસ થઈને જીવવાનો. જેટલો પર્વત બી દાસ થયા, ગુરુદેવ બી થયા, પૂજો દોડ્યો થયો, પાણીનો ગરાસ્યો પૂજો દોડ્યો, જ્ઞાનપુરવાળા દેવજી ભગત એ દાસ થયા. પ્રભુની ડાયરીમાં એમના નામ આવી ગયા. બારાના મનકામાં 4 જ આવ્યા, 5મો નંબર ન લાગ્યો. જેના દરબારમાં દાદા ખજાના મારાથી બોલાય નહીં છતાં કહું છું, તમે જાગો એટલા માટે કહું છું. દાદા ખજાના દરબારમાં 28 વર્ષ 3 મહિના 2 દિવસ રહ્યા. પેલા 4 જુદા હતા. એક અગતરાય હતા, એક મોગરોડ હતા, એક જ્ઞાનપુરમાં હતા, એક પાનબીમાં હતા. 4 જુદે જુદે રહેતા હતા. એક ભાલમાં, એક ખેડા ડિસ્ટ્રિક્ટમાં, એક જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં. આપણી બહુ મોટી જવાબદારી છે. કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગોમાં. યોગી મહારાજ કેવું જીવી ગયા, ભગવાન સ્વામિનારાયણ કેવું જીવ્યા. 14 વર્ષની ઉંમરે સ્વામિનારાયણ પતિઓ 3 મહિના સુધી કેવી સેવા કરી. 16 વર્ષની ઉંમરે આવ્યા ગોપાલ યોગી પાસે, કેવી સેવા કરી. જગન્નાથપુરી